હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર વિશે. ઇન્ડિયામાં લગભગ દર ત્રીજી વ્યક્તિને હાઇપરટેન્શન હોય છે. હાઇપરટેન્શનની જાણકારી એટલા માટે જરૂરી છે કે તેના કેટલાક કોમ્પ્લિકેશન્સ જેવા કે હાર્ટ એટેક, હાર્ટ ડિઝીઝ, બ્રેઇન સ્ટ્રોક, બ્રેઇન હેમરેજ કે જે વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે. હાઇપરટેન્શનના લક્ષણો એટલે કે માથું દુખવું, ખૂબ જ ચક્કર આવવા, પરસેવો થવો, છાતીમાં દુખાવો થવો, આંખમાં ધૂંધળું દેખાવું. આ લક્ષણો જણાય તો તાત્કાલિક તમારા નજીકના ડૉક્ટર પાસે જઈને તમારું બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ. હાઇપરટેન્શન થવાના મુખ્ય કારણો: વધારે પડતું કોલેસ્ટ્રોલ હોવું, બેઠાડું જીવન હોવું તેમજ વારસાગત પણ હોઈ શકે છે. જો વ્યક્તિને હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર હોય તો કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે હાઇપરટેન્શનમાં સોલ્ટ ઇન્ટેક એટલે કે મીઠાનું પ્રમાણ 2.5 ગ્રામથી ઓછું હોવું જોઈએ પર ડે, એટલે કે 1 ટીસ્પૂનથી ઓછું મીઠું ખોરાકમાં ઉપયોગમાં લેવું જોઈએ. તેમજ વ્યક્તિએ ઓછામાં ઓછું 30થી 40 મિનિટ ચાલવું જોઈએ, કસરત અને યોગા કરવા જોઈએ. તેમજ તૈલી પદાર્થો કે જેમાં વધારે ફેટનું પ્રમાણ હોય છે, જેવા કે ઘી, તેલ, અથાણા, પાપડ, આ બધી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. એક્ટ એટ 30 એટલે કે જે વ્યક્તિની ઉંમર 30 વર્ષ કરતાં વધુ હોય તેમને રેગ્યુલર બ્લડ પ્રેશર ચેક કરાવવું જોઈએ, અને 35 વર્ષથી ઉપરની વ્યક્તિઓએ રેગ્યુલર કોલેસ્ટ્રોલ અને લિપિડ પ્રોફાઇલ ચેક કરાવવું જોઈએ. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે આવી જ